તો જય માતાજી મિત્રો, આજે મને મારા ફ્રેન્ડ ફોલોવર એટલાથી મળવા આવ્યા છે. માનસા તાલુકાના એટલા ગામથી મને મળવા માટે સ્પેશિયલ રિક્ષા લઈને મળવા માટે આવ્યા. 2 દિવસથી આવું કરતા હતા, પણ આજે મારો ભાઈબંધ એક વિપુલ કરીને છે ને, અમારા લાડનો મારો ખાસ ભાઈબંધ છે મિત્રો, એ મને મારી મુલાકાત કરાવી દીધી છે અને આ ભાઈ આવ્યા છે મળવા માટે. અને અમારા તો ગામના જમાઈ પણ થાય છે બરાબર. પણ કે ગમનભાઈ તમે કે વિડીયો બનાવો છો, પણ કે અમારા છોકરો મોકરો ખુશ થઈ જાય, એટલે કે અમારે તમારા જોડે વિડીયો પણ બનાવવો છે અને અમારે મળવું પણ હતું ને, એ આવ્યા છીએ. તો જુઓ, બોલો બધા શું કેવું છે તમારું? મજા આવી ગઈ, ખુશ થઈ ગયા ને? તો જો ખુશ થવા માટે એટલાથી માનસાથી મળવા માટે આવેલા છે, સ્પેશિયલ રિક્ષા લઈને આવેલા છે અને ખરેખર મજા આવી ગઈ અને એમને પણ આનંદ થયો. આનંદ થયો ને? આનંદ તો હવે કરો કે પછી એવું છે વાર એ તમે ખબર અરે તો મિત્રો બધો ખબર જ છે કે ગમનભાઈ ના ગોટા જોવો છે બરાબર. તો પછી કરવું પડે, પછી કીધે ના મેટ પર આગળ બોલો તોની બોલે તો મિત્રો જો ખવડાવવાની વાત કરે છે બરાબર. જો પૈસા ના હોય તો આપણે બાજુમાં લઈ લેજો. છે માનસા તાલુકાના એટલા ગામથી મળવા માટે આવેલા છે આપણને, અને ખરેખર મજા આવી ગઈ અને ખરેખર ખૂબ પ્રેમ મળી રહ્યો છે લોકોનો અને મળવા માટે છે એટલાથી આવ્યા છો. તો તમને સારું લાગ્યું ને? હા ને? મિત્રો કે ડાયરેક્ટ કનેક્શન છે. આ તો બધું કોમકાજ હોવાનું તો બહુ ફીટ કોમકાજ છે. જો મળવા માટે હા તો મિત્રો વિડીયોમાં બની રહેજો. અને કેમ કે જો મિત્રો આવો પ્રેમ મને મળી રહ્યો છે અને ખરેખર આપણા વિડીયો પર છોકરોને ગમે એવા જ હોય છે, કોઈ ખરાબ કન્ટેન્ટ હોતું નહીં બરાબર. એટલે લોકો આપણે દૂર દૂરથી મળવા પણ આવે. વચમાં પણ મને ગાંધીનગરથી મળવા આવેલા 4-5 છોકરો મળવા આવેલો મને કે ગમન કાકા તમે મળવા માટે. અને તો જુઓ મિત્રો ખરેખર એમના છોકરોને પણ મળવું છે મારે, પણ એક દિવસ મળીશું બરાબર, લઈને આવશે એટલે મળીશું. પણ આજે એના ફાઇનલી એકલા આવ્યા હતા, કોમથી આવ્યા હતા, પણ એટલે કે આજે ગમનભાઈ એટલે મને ફોન કર્યો. હું વિજાપુરથી પણ આવ્યો લાડો અને મળ્યા. અને હું તો બરાબર મારો કોન્ટેક્ટ કર્યો. પછી આ ભાઈના અમારા મિત્ર છે ભૂલભાઈ કરી એરિયા ભાઈ બરાબર, એમને મને કોન્ટેક્ટ કર્યો કે ગમન આવ્યું તું, પણ મારા મહેમાન આવ્યા છે મળવાનું છે. તો કેવું રહ્યું તમને મળી? હા દિલ ખુશ થઈ ગયું. અને વિડીયો ગમે છે? હા જોરદાર ને? તો જોરદાર છે વિડીયો. એમાં જઈશું ખબર છે તો જોવાનું તો મિત્રો કે ગોટા ખાવા માટે બરાબર. તો ગોટા તો ખાવા જ પડશે ને, ગોટા વગર તો થાય ને. કોરે ના મળે મને થપ્પો પડી પૈસા તો થપ્પો પડી. હા તો વિડીયો બની રહેજો. આપણા ફેન ફોલોવર હતા એટલાથી મળવા આવ્યા હતા માનસા તાલુકાથી, અને આપણે લાડુ ગામમાં મળવા આવ્યા હતા. બહુ ખૂબ આનંદ થયો મિત્રો. અને આવડાવો પ્રેમ હાલતા રહેજો. અને ભાઈ વિડીયો તો સારા લાગે છે મારા, તો તમે પણ મિત્રો મળવું હોય તો તમે પણ આવજો આપણા લાડુ ગામમાં બરાબર. હરસિદ્ધિ માતાના મંદિરે જોરદાર છે, જો દેખાય. અને અહીંયા મળવા આવ્યા હતા. તો જય માતાજી અને જય શ્રી રામ.